નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાતમાં પડશે કડકડતી ઠંડી। જ્યાં દર્શક મિત્રો ઉત્તર ભારતમાં હિમવર્ષાની આગાહી છે, જેને લઈને ગુજરાતમાં પણ ઠંડીમાં વધારો થશે। તો અંબાલાલ પટેલે વાવાઝોડા સાથે માવઠું પડી શકે તેવી આગાહી કરી છે। તો બીજી તરફ કડકડતી ઠંડી પણ પડશે। તો ડિસેમ્બરના અંત સુધીમાં જોરદાર ઠંડીનો અનુભવ થશે। તો ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ ઠંડીની સંભાવના છે। તો 20 ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં માવઠાની પણ શક્યતા છે। તો 25 ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે। ત્યારે દર્શક મિત્રો, આજનો તમારા વિસ્તારનું વાતાવરણ કેવું છે ફટાફટ અમને કોમેન્ટ કરીને જણાવજો। બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે। સોના ચાંદીના ભાવ ઘટ્યા। જ્યાં દર્શક મિત્રો સોના ચાંદીના ભાવમાં ગઈકાલે ઘટાડો નોંધાયો। ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ગઈકાલે 24 કેરેટ સોનું 495 રૂપિયા સસ્તું થઈને 61,872 રૂપિયા ઉપર પ્રતિ 10 ગ્રામ પર થઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનું 56,675 રૂપિયા ઉપર ટ્રેડ કરી રહ્યું છે। તો એ જ રીતે ગઈકાલે ચાંદીમાં પણ 600 રૂપિયા જેટલા ઘટીને 77,000 રૂપિયા પ્રતિ કિલોની નજીક પહોંચી ગઈ છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। 2047 સુધીમાં દરેક લોકો પાસે હશે વીમો। જ્યાં દર્શક મિત્રો એલઆઈસીના ચેરમેન સિદ્ધાર્થ મોહંતીએ કહ્યું કે આઝાદીના 100મા વર્ષ એટલે કે 2047 સુધીમાં તમામ લોકોને વીમો હેઠળ લાવવા ઉપર યોજના બનાવી છે। તો ગ્રામીણ વિસ્તારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ખાસ સ્કીમો લાવવા ઉપર વિચાર પણ કરી રહ્યા છીએ। તો એક રિપોર્ટ અનુસાર હાલ ભારતમાં માત્ર 5% લોકો પાસે જ વીમો છે। તો ક્લેમ, સેટલમેન્ટ, લોન અને અન્ય સેવાઓ સિંગલ ક્લિક ઉપર ઉપલબ્ધ કરવામાં આવશે। તો એલઆઈસી ફિટટેક શાખાઓને પણ આ વિકલ્પો શોધી રહી છે। ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે। પાકિસ્તાનમાં ઇન્ટરનેટની સેવા બંધ કરાઈ। જ્યાં દર્શક મિત્રો પાકિસ્તાનમાં ઇન્ટરનેટની સેવા બંધ કરી દેવામાં આવી છે। તો સરકારી સૂત્રોનું કહેવું છે કે ગઈકાલે રાત્રે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈની પાર્ટીના અધ્યક્ષ ઇમરાન ખાનની વર્ચ્યુઅલી રેલી હતી, જેના કારણે માહોલ ખરાબ ન થાય તે માટે ઇન્ટરનેટની સેવા બંધ કરી દેવામાં આવી હતી। તો કેટલાક લોકો દાઉદ ઇબ્રાહીમના સમાચારને લઈને પણ ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે તેમ જણાવી રહ્યા છે, જો કે દાઉદ ઇબ્રાહીમને લઈને પુષ્ટિ થઈ નથી। બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવે છે। અરવિંદ કેજરીવાલને ઈડીનું સમન્સ જારી। જ્યાં દર્શક મિત્રો કથિત દારૂ કૌભાંડ કેસમાં ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બીજું સમન્સ જારી કર્યું છે। તો અગાઉ 2 નવેમ્બરે ઈડીએ સમન્સ મોકલ્યું હતું, પરંતુ આ દરમિયાન અરવિંદ કેજરીવાલે નોટિસને ગેરકાયદેસર ગણાવીને પાછી ખેંચવાની માંગ કરી હતી। તો તેઓએ 2 નવેમ્બરે ઈડીનું સમન્સ હાજર થયા ન હતા। તો આ પછી ઈડીએ બીજું સમન્સ જારી કર્યું હતું। જો જણાવી દઈએ કે કેજરીવાલને 21મી ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કર્યું ગુજરાત ફાયર સેફટી કોપ ઈ પોર્ટલ। જ્યાં દર્શક મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના શહેરી વિકાસ વિભાગે ફાયર બ્રિગેડની સર્વિસને વધુ અસરકારક બનાવવા માટે ગુજરાત ફાયર સેફટી કોપ ઈ પોર્ટલ લોન્ચ કર્યું છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રી વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત યોજાયેલી લિવેબલ સિટીઝ ઓફ ટુમોરો કોન્ફરન્સ દરમિયાન આ પોર્ટલને લોન્ચ કરવામાં આવ્યું હતું। તો ગુજરાત ફાયર સેફટી કોપી પોર્ટલની વધુ માહિતી www.gujaratfiresafety.copin ઉપર જઈને જાણી શકો છો। ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે। રાજ્યસભાના 45 જેટલા સાંસદો સસ્પેન્ડ। જ્યાં દર્શક મિત્રો લોકસભા બાદ હવે રાજ્યસભાના પણ 45 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરાયા છે। તો આ તમામ સાંસદોને સંસદની સુરક્ષા ચૂક મામલે સત્રમાં હોબાળો કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે। તો આ પહેલા પણ લોકસભાના પણ 33 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા। તો આ ઉપરાંત ગયા અઠવાડિયે પણ 14 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરાયા છે। તો આમ શિયાળુ સત્ર દરમિયાન અત્યાર સુધીમાં કુલ 92 જેટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો દોસ્તો, સાંસદોને સસ્પેન્ડ કરવાના પાછળ શું કારણ હોઈ શકે છે ફટાફટ કોમેન્ટ કરીને જણાવજો। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે। ગ્રીન એનર્જી ઉપર રૂપિયા 6,000 કરોડનો ખર્ચ કરશે અંબુજા સિમેન્ટ। ગૌતમ અદાણીની કંપની અંબુજા સિમેન્ટે ગ્રીન એનર્જી ઉપર રૂપિયા 6,000 કરોડની ખર્ચ કરવાની જાહેરાત કરી છે। તો કંપની આ રોકાણ ગુજરાતમાં 600 મેગાવોટ સોલાર પાવર, 150 મેગાવોટ પવન ઉર્જા અને રાજસ્થાનમાં 250 મેગાવોટ પવન ઉર્જા ઉત્પાદન માટે કરાશે। તો આ રોકાણ વર્ષ 2026 સુધીમાં કરવામાં આવશે। તેનાથી ગ્રીન એનર્જીના ઉત્પાદન ખર્ચમાં લગભગ 20% જેટલો ઘટાડો થશે। તો અંબુજા સિમેન્ટનો નફો એક વર્ષમાં 370% વધ્યો છે।
ઝડપથી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. ઉત્તર કોરિયાએ બેલિસ્ટિક મિસાઇલ છોડી. ઉત્તર કોરિયાએ ગઈકાલે વહેલી સવારે પૂર્વ સમુદ્ર તરફ બેલિસ્ટિક મિસાઇલ છોડી હતી. દક્ષિણ કોરિયાની જ્યોહાપ એજન્સી દ્વારા કોરિયાની સેના વતી આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. ત્યારે ઉત્તર કોરિયાનું આ પ્રક્ષેપણ એવા સમયે થયું છે જ્યારે તે કેટલીક શોર્ટ રેન્જની મિસાઇલના પરીક્ષણમાં વ્યસ્ત છે. તો હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ઉત્તર કોરિયા દ્વારા સવારે છોડવામાં આવેલી મિસાઇલ ઇન્ટરલેન્ડ બેલિસ્ટિક મિસાઇલ હતી. ત્યાર પછી દોસ્તો આગળ ગુજરાતના શિયાળા વિશે વાત કરવામાં આવે તો રાજ્યમાં જામ્યો શિયાળો, તો ઠંડીમાં થયો વધારો. રાજ્યમાં શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે, તો ઠંડીનું જોર વધતા લોકો તાપમાનનો સહારો લઈ રહ્યા છે. રાજ્યના 9 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાઈ ગયું છે. તો આ સિઝનમાં પ્રથમવાર અમદાવાદનું તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું છે. તો સૌથી ઓછું તાપમાન નલિયામાં 11 ડિગ્રી નોંધાયું છે. તો ગાંધીનગરમાં 11.5, વડોદરામાં 16.2, સુરતમાં 22.4, રાજકોટમાં 16.8, દ્વારકામાં 19 ડિગ્રી અને ભુજમાં 16.2 અને ડીસામાં 14.6 ડિગ્રી નોંધાયું છે. તો દોસ્તો તમારા વિસ્તારનું અંદાજે તાપમાન કેટલું હશે ફટાફટ કોમેન્ટ કરજો. ત્યાર પછી દર્શક મિત્રો, ગુજરાતમાં માવઠા અંગે અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી મોટી આગાહી કરતા કહ્યું કે આગાહી મુજબ શિયાળામાં માવઠું થવાની શક્યતા દર્શાવી છે. તો ડિસેમ્બરના 22 થી 24 તારીખની વચ્ચે કમોસમી વરસાદ ખાબકવાની શક્યતા દર્શાવી છે. જ્યારે જાન્યુઆરીમાં પણ ઠંડીનો પારો વધશે અને તે પણ આગાહી કરવામાં આવી છે. અને ઉલ્લેખનીય છે કે અંબાલાલ પટેલે શિયાળામાં કમોસમી વરસાદની આગાહી કરતા ઠંડીમાં વધારો થવાની પણ શક્યતા દર્શાવી છે. તો દર્શક મિત્રો, આ સિવાય ભારતના હવામાન વિશે પણ ખૂબ જ મોટા સમાચાર મળ્યા છે. તમિલનાડુમાં ભારે વરસાદે સર્જી તારાજી. જ્યાં દર્શક મિત્રો, તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો એનડીઆરએફની 4 ટીમોને રાહત અને બચાવ માટે રવાના કરાઈ છે. તો તમિલનાડુના સરકારે ભારે વરસાદના કારણે આજે અને કાલે તિરુનેલવેલી, થુથુકડી, કન્યાકુમારી અને તેનકાસી જિલ્લાઓમાં તમામ શાળા અને કોલેજો અને ખાનગી સંસ્થાઓ, બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં જાહેર રજા જાહેર કરી છે. તો આઈએમડી અનુસાર આજે પણ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે. નાના વેપારીઓને મળી રાહત, તો ફોર્મમાંથી મળી મુક્તિ. નાણાં મંત્રાલયે દેશના નાના વેપારીઓને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે ₹2 કરોડ સુધીની ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓ એટલે કરદાતાઓ ને રાહત આપી છે. તો જાહેરાત મુજબ આવા નાના વેપારીઓએ હવે જીએસઆરટીના 9 ફોર્મનું નાણાકીય વર્ષ 2022 અને 23થી ભરવાનું રહેશે નહીં. તો અત્યાર સુધી આ ફોર્મ વાર્ષિક રિટર્નમાં ફાઇલ કરતી વખતે ભરવામાં આવતું હતું. તો હવે નાના વેપારીઓએ આ ફોર્મ ભરવામાંથી છૂટ મળતા તેમના ઉપર ભારણ ઓછું થયું છે. તો દોસ્તો આગળ સુરેન્દ્રનગર જિલ્લામાંથી પણ ખૂબ જ અગત્યના સમાચાર મળ્યા છે. દેશનું પ્રથમ 1008 પાર્શ્વનાથ ભગવાનનું મંદિર બનાવવામાં આવશે. જ્યાં દર્શક મિત્રો, સુરેન્દ્રનગરના પાટણના પાનવા ગામે દેશના પ્રથમ 1008 પાર્શ્વનાથ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. તો ગુજરાતના પાનવા ગામે 1008 પાર્શ્વનાથ ભગવાનના એકમાત્ર ભવ્ય મંદિરની પ્રથમ ઝલક સૌથી પહેલા ડીબી ડિજિટલમાં જોવા મળી છે. તો ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. અમરેલી જિલ્લામાં એક નોટિસના કારણે 4 દિવસની હરાજી ઠપ છે. જ્યાં દર્શક મિત્રો, સાવરકુંડલામાં એપીએમસીમાં વેપારીઓ હડતાલ ચોથા દિવસે પણ યથાવત. તો કિસાન સંઘના સમાધાનના પ્રયાસો પણ નિષ્ફળ છે. તો અમરેલીના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં એક ખેડૂતની ફરિયાદ બાદ માર્કેટિંગ યાર્ડ તરફથી વેપારીઓએ નોટિસ ફટકારવામાં આવતા વેપારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે. તો સતત ચોથા દિવસે પણ વેપારીઓ હડતાલ પાડતા યાર્ડની હરાજી ઠપ છે. તો આ સમસ્યાનો હલ આવે તે માટે કિસાન સંઘના આગેવાનોએ રજૂઆત કરી છે. ત્યાર પછીના દોસ્તો ઝડપથી આગળના બીજા સમાચાર વિશે આપણે વાત કરીએ તો રાજકોટમાં કસ્તુરીના ભાવ મુદ્દે ધરતીપુત્રોમાં રોષ. ધોરાજીમાં ડુંગળીના હાર પહેરીને રામધૂન સાથે પ્રાંત અધિકારીઓને આવેદન પાઠવવામાં આવ્યું છે. તો નિર્ણય પાછો નહીં ખેંચે તો આંદોલન થશે તે પણ ચીમકી ઉચ્ચારી છે. જ્યાં દર્શક મિત્રો, રાજકોટ જિલ્લામાં ધોરાજી પંથકમાં ખેડૂતોએ મોટી માત્રામાં ડુંગળીનું વાવેતર કર્યું છે. ત્યારે સરકાર દ્વારા ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. તો છેલ્લા 4 દિવસથી ખેડૂતો દ્વારા વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર રાજકોટ જિલ્લામાંથી મળી રહ્યા છે. તો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 146 જેટલી રેલો સાથે ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓને કરી ધરપકડ. જ્યાં દર્શક મિત્રો, પોલીસ કમિશનર દ્વારા આ વર્ષે પણ ચાઇનીઝ દોરીના ખરીદ વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ આ જાહેરનામાનો ઉલાળ્યો કરીને ગોંડલ રોડ ઉપર આવેલા રસુલપરા પાસે કારમાં ચાઇનીઝ દોરી વેચતા 2 શખ્સોને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી છે.
ત્યાર પછીના દર્શક મિત્રો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે. રાજકોટ જિલ્લામાં જણસીની આવકમાં વધારો થયો તો માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો મગફળી, મરચા, કપાસને લઈને પહોંચ્યા તો વાહનોની 5 કિલોમીટર લાંબી લાઈનો લાગી. જ્યાં દર્શક મિત્રો માર્કેટિંગ યાર્ડમાં લગ્નગાળો પૂરો થતાં જ વિવિધ જણસીઓની આવકમાં વધારો થયો છે, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી, મરચા, કપાસ વગેરેને લઈને પહોંચ્યા હતા. તો હાઈવે ઉપર માલ ભરેલા વાહનોની 5 કિલોમીટર લાંબી લાઈનો લાગી જોવા મળે છે.